તો મિત્રો, આજનો વિડીયો બનવાનો પર્પઝ આપણા ગામમાં કેટલી જમીન સરકારી થઈ ગયેલી છે બરાબર, એ જાણવા માટે કઈ રીતે એ જાણવું એના માટેનો આ વિડીયો છે. એટલે ધ્યાનથી જોજો, આમાં શું ગડબડ ગોટાળો થાય છે ને મારી માંગ શું છે આમાં બરાબર. એટલે આ વિડીયો ધ્યાનથી જોજો. જો પહેલાં તો સૌપ્રથમ એની રોડ કરીને સાઈડ છે આપણા ગુજરાતની ગવર્મેન્ટ ઓફ એની, તો એની રોડ પર જઈને ત્યાં આપણે સર્ચ કરવાનું. કઈ રીતે કરવાનું આગળ તમે વિડીયોમાં જુઓ. તો જોઈ શકો છો, એની રોડ પર સાઈડ પર જવાનું તમારે. પછી લેન્ડ રેકોર્ડમાં રૂલર પર ટાઈપ કરવાનું. રૂલર પર જઈને પછી તમારે અહીંયા પસંદગી કરવાના આવશે. એમાં ખાતેદારના નામ પરથી ખાતું જાણવા એમાં ટાઈપ કરો. પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લો. આપણે ડાંગ મારીએ એટલે આપણે ડાંગનું સિલેક્ટ કરીએ. તો ડાંગ કર્યા પછી તાલુકો તમારે જે પણ લાગતો હોય એના હિસાબે. પછી ગામનું નામ, જેમ કે મેં અહીંયા માલેગાંવનું લીધેલું છે. સાપુતારા નીચે આવેલું જે માલેગાંવ ગામ છે એ માલેગાંવનું સિલેક્ટ કર્યું છે આમાં. તો માલેગાંવ સિલેક્ટ થઈ ગયા પછી અહીંયા ખાતેદારનું નામમાં લખવાનું છે સરકાર. આપણે જોવાનું છે ને કે સરકારના નામે આપણા ગામમાં કેટલી જમીન સરકારના નામે થઈ ચૂકેલી છે. તો એ ચેક કરવા માટે અહીં આપણે કરીશું, ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું સરકાર. ને એ ટાઈપ થઈ ગયા પછી નીચે જે બી આંકડા આપેલા છે એને એન્ટર કરવાના. એન્ટર કરીને પછી આપણે આગળ વધીશું. ગેટ રેકોર્ડ પર કરીશું ડિટેલ, એટલે આપણને આવી જશે. અહીંયા ધ્યાનથી જુઓ, સરકારી આશ્રમ શાળાથી લઈને સરકારી પડતર જમીન, સરકાર દાખલ, તે લઈને ફોરેસ્ટમાં સરકારી પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, એમ કરીને આ કેટલી બધી જમીનો જે ખરી એ સરકારના નામે દાખલ થઈ ગયેલી છે. હવે એક્ઝામ્પલમાં આમાં કોઈ પણ એક સિલેક્ટ કરીએ, જેમ કે તો આ દાખલ થઈ ગયેલી જમીનમાં આપણે કોઈ બી એક સર્વે નંબર કે આ 21 નંબરનું છે, આને ચેક કરીએ. તો આમાં લખેલું છે 21 નંબરમાં સાની આવી ગયેલી છે. માલેગામમાં 21 નંબર શમશાનમાં જતી રહેલી છે. સરકારી પડતર લખેલું છે શમશાન માટે યુઝ થવાની છે. શમશાન માટે આ લખાઈ ગયેલી છે જમીન બરાબર. તો લખેલું છે સર્વે નંબર, જૂનો સર્વે નંબર 73 કઈ છે, નવો કઈ 21 છે કરીને કંઈક શમશાનમાં મૂકી દીધેલી છે આ જગ્યા. તો હવે આપણે જ્યારે 7/12ની નકલમાં જમીનના રેકોર્ડમાં જોવા જઈએ ને, તો એમાં 21 નંબરનો સર્વેમાં જૂના રેકોર્ડ પ્રમાણે હું આવતું છે તે પણ જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું 7/12ની વિગત. 7/12ની વિગત હિસાબે આપણે ચેક કરી લઈશું. ડાંગ જે છે તે જ. હવે સર્વે નંબરમાં આપણે પસંદ કરીએ તો 21 નંબર 7/12ની 21 નંબર. એન્ટર કરી દઉં જે પણ છે તે. પછી ગેટ ડિટેલ પર કરીએ એટલે આપણને ડિટેલ આવી જાય. તો સર્વે બ્લોક નંબર જે 21 છે એની હવે PDF જોઈએ. આમાં કોનું નામ આવતું છે તે રેકોર્ડ આપેલા છે 1973થી. આ બધા PDF ઓપન કરીએ તો PDFમાં જે નામ આવતું છે ઉમરાનો માળ, બ્લોક નંબર 21, પાંડુભાઈ ગોવિંદ પાંડુભાઈ, આમ કરીને આ બાબત આવેલી છે. તો આ જમીન જે પાંડુભાઈ ગોવિંદભાઈ કરીને જે છે એમની આ જગ્યા છે. તો 21 નંબરની જગ્યા છે. આ 1973 કે ક્યાં સુધીનું એમાં રેકોર્ડમાં કંઈક હતું 21 નંબર એના હિસાબે છે.
પછી કંઈ ફેરફાર થયો હોય એમાં ખબર નહીં, પણ 21 નંબર અહીંયા છે. ત્યાં સ્મશાન હતું 21 નંબર, જે સર્વે નંબર બ્લોક નંબરમાં 21 સ્મશાન હતું. અહીંયા જમીન કોના નામ પર બોલાતી છે? પાંડુભાઈના નામે, પાંડુભાઈ નામે બોલાતી છે. એટલે આ 1996 થી 2004 સુધીનો રેકોર્ડ, 1973 થી 1982 જૂના રેકોર્ડમાં બી કોનું નામ બોલાતું છે? પાંડુભાઈ, ગોવિંદ પાંડુભાઈ, એમનું નામ બોલાતું છે. બરાબર. હવે એમનું છે, એમને એમાં ખેતીનો પ્રકાર હું કરતા છે હું ને એ બધું આમાં ડિટેલમાં છે. તો એના હિસાબે આપણને તેવી રીતે હવે આપણે તે જ રીતે આપણે બીજા કોઈ ગામનું જોવાનું હોય, ધારો કે આ ગોટિયામાળ, તો ગોટિયામાળે સર્ચ કરી લીધું આપણે. એમાં બી લખી દીધું ખાતેદારના નામ પરથી. એમાં સરકાર જે બી નંબર આપવાના છે તે આપણે એન્ટર મારીએ અને ગેટ ડિટેલ પર રેકોર્ડ કરીએ એટલે ખુલી ગયું કે સરકારની પડતર, ફોરેસ્ટ કેટલી જમીન ગોટિયામાળની કેટલી જમીનો સરકાર ખાતામાં હસ્ત થઈ ચૂકેલી છે તેનો રેકોર્ડ અહીંયા આવી જાય નકશા જોડે કે આ જગ્યા થઈ ગયેલી છે રેકોર્ડમાં સરકારી પડતર. એટલે આપણા ગામની જમીનો માં કોઈ શું કહે અપીલ નહીં કરે, કંઈક એવું બનાવ બને તો ભાઈ એ જગ્યા સરકારની થઈ જતી છે આમાં એમ. ગોટિયામાળની જમીનમાં જોઈ લો બધા જે બી છે તે. એટલે ગોટિયામાળની જગ્યાએ આપણે બીજી બી જમીનો જોઈ લઉં. એટલે આપણે આ વસ્તુ જોવાની કે આપણે આપણા ગામની જમીન સરકારી થઈ ગઈ. હવે ગોટિયામાળની જગ્યાએ આગલું ગામ આવતું છે ગુંદિયાના ગામની જમીનમાં જોઈ લઈએ કેટલી જમીનો સરકારના નામ પર થઈ ચૂકેલી છે. માલેગામમાં તો આશ્રમશાળાથી માંડીને ઘણું બધું સરકારના નામ પર થઈ ચૂકેલું છે. આ વિડીયો બનાવવાનો પર્પઝ શું છે તો આપણે ચર્ચા કરીએ એમ આગળ. પણ આ તમે જોઈ લો ગુંજિયાના ગામમાં પણ આ ફોરેસ્ટ માટે આ બધી જગ્યાઓ કેટલી બધી જગ્યાઓ થઈ ગયેલી છે એમ સરકારના ખાતે. મારો કહેવાનો મતલબ એમ કે સરકારના કરતાં આ જમીનો. તો હવે તમે આવી રીતે ચેક કરી શકશો કે તમારા પોતાના ગામની કેટલી જમીનો સરકારના નામે થઈ ગયેલી છે, કઈ રીતે થઈ રહી છે. તો આ વસ્તુ હવે તમે પોતે પણ ચેક કરી શકશો. બરાબર. એટલે ફટાફટ જાઓ અને ચેક કરો કે પોતાના ગામમાં કેટલી જમીનો સરકારના નામે થઈ ગયેલી છે. આના માટે મારો ઓબ્જેક્શન છે. બીજા વિડીયોમાં આપણે જોઈશું.